બોલો રામદેવ जी महाराज की, શ્રીબાઈ માત કી। આજનો આપણો પ્રસંગ દીપ પ્રાગટ્ય કરી અને શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્ય માટે હું શ્રી ભુવેચા હરેશભાઈ તથા શ્રી ભુવેચા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ અને જગતિયા રમેશભાઈ ગોકળભાઈ અને કોકળિયા ગિરધરભાઈ માવજીભાઈ અને કોકળિયા શૈલેષભાઈ મોહનભાઈને વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય કરી અને આજનો કાર્યક્રમ શરૂઆત કરે। પાવન દિવસે વિદ્યાર્થી સન્માન સમારંભમાં પધારેલા સ્થાનિક ગામના અને બહાર ગામના સર્વગત ગંગાને જય સીતારામ। કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે એમની પ્રગતિ માટે ત્રણ બાબતો હોવી ખૂબ જ જરૂરી છે, જેમાંથી પહેલી છે શિક્ષિત બનવું, બીજું છે સંગઠિત બનવું અને ત્રીજું છે શક્તિશાળી બનવું। જેમાં આજે આપણે સંગઠિત બનીને શિક્ષણને પ્રોત્સાહન આપવા જઈ રહ્યા છીએ। એ માટે આજે ત્રીજો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ। આ સમારંભમાં હું પ્રથમ વિદ્યાર્થી મિત્રોનો ધન્યવાદ આપું છું કે જેને ખૂબ જ મહેનત કરીને આટલું સુંદર પરિણામ આપણી સમક્ષ લઈ આવ્યા છે। ત્યારબાદ દાદાશ્રીઓને ધન્યવાદ આપીશ કે તેઓ આજે મન મૂકીને વરસ્યા છે। આટલી બધી ગિફ્ટ લેવા માટે દાદાશ્રીઓએ દિલ ખોલીને દાન આપ્યું છે। તેમની આવી દાતારીથી અમને વિદ્યાર્થી સન્માન સમારંભ કરવા માટે બળ અને આત્મવિશ્વાસ અમારો વધે છે। આ ઉપરાંત અમારી કારોબારી ટીમ, સહાયક સમિતિ ટીમ અને યુવા સમિતિ ટીમ એમને ખૂબ જ મહેનત કરીને આપણે આ બધું ભેગું કર્યું છે, એ માટે હું એનો પણ આભાર માનું છું। એ ઉપરાંત સર્વ જ્ઞાતિજનોનો આભાર માનું છું કે આપણે વિદ્યાર્થીના સન્માન માટે, એનો પ્રોત્સાહન આપવા માટે, એનો ઉત્સાહ વધારવા માટે આપણે આજે એકત્રિત થઈને એને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ। આ સમારંભમાં વિદ્યાર્થીની ગિફ્ટ ધોરણ અને એની જરૂરિયાત મુજબ અલગ અલગ છે। જેમ કે એલકેજી અને નાના બાળકો માટે મેગ્નેટિક સ્લેબ છે, તો મોટા વિદ્યાર્થી માટે કેલ્ક્યુલેટર છે। એનું વસ્તુ અલગ અલગ છે, પણ એની ટોટલ કિંમત બધા માટે એક સરખી રાખવામાં આવી છે। મોટા વિદ્યાર્થીને અને નાના વિદ્યાર્થીને અમે હોલસેલ ભાવમાં ખૂબ જ કરકસરથી ખરીદી કરીને પર વિદ્યાર્થી 800 રૂપિયા જેવું અમને ખર્ચ આવ્યું છે। આ જ વસ્તુ આપણે રિટેલમાં લેવા જઈએ તો લગભગ 1200 રૂપિયા જેવું થાય છે। આજે લીમડા ચોકમાં બહુ પોસ્ટર માર્યું છે રાહત દરે ચોપડા, એ ચોપડા 25 માં આવે છે, એ ચોપડા અમે 23 માં લીધા છે। કેલ્ક્યુલેટર છે ઓર્પેડ કંપનીનું, એનો હોલસેલ ભાવ 210 રૂપિયા છે, અમે 165 માં લીધા છે। મોટા ભાગની ખરીદી જામનગર, પોરબંદર, રાજકોટ જેવા સિટીમાંથી થઈ છે। બહુ જ કરકસરથી ખરીદી કરીને અમે
દાતાના પૈસાને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આ દાતાઓના ગિફ્ટ માટે જે દાતાશ્રીઓ દાન આપે છે તેમનું પ્રજાપતિ સમાજ પાણીની સન્માન કરવા ઈચ્છા ધરાવે છે. આ માટે હું પ્રથમ વિનંતી કરીશ ભુવેચા હરેશભાઈ ગોદોજીભાઈ કે જેમને વિદ્યાર્થી સન્માન પેટે 10,000 રૂપિયા આપેલા છે. હરેશભાઈ ભુવેચા તેમનું સન્માન કરશે જાદવ નટવરલાલ વસરામભાઈ. હરેશભાઈના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન હરેશભાઈ ભુવેચાનું સન્માન કરશે ભુવેચા ભાનુબેન બાબુભાઈ. હરેશભાઈ ખૂબ જ ગરીબીમાંથી ખૂબ જ મહેનત કરીને અત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ બન્યા છે. આપણા સમાજમાં એને પહેલા પણ 80 લાખ આપે છે. ત્યારબાદ દર વર્ષે એનું 10,000 નું દાન છે અને કહે છે કે ગમે ત્યારે વધારે જોઈએ તો પણ મુંજાતા નહીં. હું દર વખતે બેઠો જ છું. આવી ખુલ્લી ઓફર કરે એવા તો એક હરેશભાઈ જ હોય છે. હરેશભાઈનો દિલથી પ્રજાપતિ સમાજ આભાર માને છે. ત્યારબાદ હું આમંત્રણ આપું છું ભુવેચા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ રાજકોટથી. અશ્વિનભાઈ પ્રેમજીભાઈ ભુવેચા વિદ્યાર્થી સન્માન સમારોહમાં 5,555 રૂપિયા આપે છે. તેમના સન્માન માટે આવશે કુકડિયા યોગેશભાઈ લીલાધરભાઈ. અશ્વિનભાઈનું સેવા ક્ષેત્ર બહુ મોટું નામ છે. રાજકોટની પ્રજાપતિ સમાજમાં એવો ટ્રસ્ટી તરીકે કામ કરે છે. પાણીના વૃક્ષારોપણ હોય કે કોઈ પણ કામ હોય અશ્વિનભાઈ હંમેશા અગ્રેસર હોય છે. આપણા સમાજમાં આવા સમાજ સેવી છે એનો અમને ગર્વ છે. ત્યારબાદ સન્માન માટે હું બોલાવીશ જગતિયા રમેશભાઈ ગોકળભાઈ જેને વિદ્યાર્થી સન્માન સમારોહમાં 5,000 રૂપિયા આપેલા છે. રમેશભાઈ ગોકળભાઈ જગતિયા એનું સન્માન કરશે ઉકડિયા પરેશભાઈ બાણજીભાઈ. રમેશભાઈ દર વર્ષે પ્રજાપતિ સમાજને 5,000 રૂપિયા તો આપે જ છે અને એવી ઓફર પણ કરે છે કે ગમે ત્યારે જોઈ તો મુંજાતા નહીં, હું બેઠો છું. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ત્યારબાદ હું મંજુલાબેન અશ્વિનભાઈ ભુવેચાને આમંત્રણ આપું છું. એનું સન્માન કરશે લાડવા શીતલબેન દિવ્યેશભાઈ. ત્યારબાદ જે
ચેતનાબેન રમેશભાઈ ચકટિયા એને હું સન્માન માટે આમંત્રણ આપું છું. તેનું સન્માન કરશે ભુવેચા ગીતાબેન રમેશભાઈ. ત્યારબાદ હું આમંત્રણ આપું છું શ્રી શૈલેષભાઈ મોહનભાઈ કુકડિયા, જેને વિદ્યાર્થી સન્માન સમારંભમાં 5111 રૂપિયા આપેલા છે. શ્રી શૈલેષભાઈ મોહનભાઈ કુકડિયા, તેનું સન્માન કરશે કુકડિયા ભૂપતભાઈ રવજીભાઈ. આ ઉપરાંત અત્યારે જે દાતા અહીં હાજર નથી તેને હું શબ્દોથી સન્માન કરું છું. આ એવા દાતા છે કે જેની ત્રણ પેઢીનું ઋણ આપણા સમાજ ઉપર છે. એવા શ્રી મહેશભાઈ ખીમજીભાઈ કુકડિયા લંડન થી 15000 રૂપિયા પ્રજાપતિ સમાજને અર્પણ કરે છે. અને કુકડિયા રંજનાબેન ખીમજીભાઈ લંડન થી 5100 રૂપિયા વિદ્યાર્થી સન્માન સમારંભમાં અર્પણ કરે છે. ખીમજી બાપાના પરિવારનું દયા બાપાનું આ સમાજમાં ભૂમિદાન છે. એ સિવાય ખીમજી બાપાએ રિનોવેશન સમયે પ્રજાપતિ સમાજને લગભગ 1.5 લાખ રૂપિયા જેવી મદદ કરી હતી. અને આજે એના પુત્રો પણ એ જ સમાજના સેવાના માર્ગે ચાલી રહ્યા છે. દરેક પ્રસંગમાં એનું દાન ચોક્કસ અમને મળે છે. આ ઉપરાંત 2111 રૂપિયા કુકડિયા ભીખુભાઈ આલાભાઈ, 2100 રૂપિયા કુકડિયા કલ્પેશભાઈ હીરાભાઈ ખરચિયા, 1500 રૂપિયા કામરિયા રતિભાઈ જાદવજીભાઈ જામનગર, 1500 રૂપિયા કામરિયા જયંતિભાઈ જાદવજીભાઈ પોરબંદર, 1111 રૂપિયા કુકડિયા ભીખુભાઈ આલાભાઈ ભોજન સમારંભ પેટે, 1100 રૂપિયા કુકડિયા ભારતીબેન જીતભાઈ, 1100 રૂપિયા જગદીશભાઈ દિલીપભાઈ જગતિયા દિલીપભાઈ શાંતિભાઈ મુકલેટા, 1100 રૂપિયા દાન વિનેશભાઈ મંજીભાઈ સિંસર, 555 રૂપિયા ભૂપતભાઈ રવજીભાઈ કુકડિયા, 500 રૂપિયા ગીરધરભાઈ મોલજીભાઈ કુકડિયા. આ બધા જે હું નામ બોલ્યો છું તેમનો હું શબ્દોથી સન્માન કરું છું, સ્વાગત કરું છું. આ બધા આપણા વિદ્યાર્થી સન્માન સમારંભ પેટે આપણે મળેલા છે. હવે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમાજનો ગયા વર્ષનો એક ટૂંકો વાર્ષિક અહેવાલ આપ સમક્ષ રજૂ કરું છું. ગયા વર્ષે પ્રજાપતિ સમાજને 10,54,000 રૂપિયા કુલ આવક થયેલ હતી. એમાંથી 6,11,000 રૂપિયા અમને ખુશીબેન પેટે મળ્યા છે ભૂમિદાનમાં, જેમાં મણીમાં વેચા અને ગીરધરભાઈ માવજીભાઈ કુકડિયાનું મુખ્ય યોગદાન હતું 1,25,000 અને 1,11,000. આ આપણી પાસે અત્યારે ઘણી બધી રકમ છે અને આપણું ભવિષ્યનું આયોજન બાજુનો પ્લોટ લેવાનું છે. આજે આપણે સૌ મળ્યા છીએ તો આપને હું રજૂઆત કરું છું. પ્લોટમાં થોડી આગળની પ્રોસિજર લીગલી થોડી પ્રોબ્લેમ હતી એટલે આપણે થોડુંક લેવામાં મોડું થયું છે, પણ હવે ટૂંક સમયમાં આપણે લેવાનું છે. લઈ અને આપણો સમાજ 300 બાકી 400 વાર કરવાનો છે. આપણો સમાજ અત્યારે થોડીક આપણે સાંકળ અનુભવી રહ્યા છીએ. ટૂંક સમયમાં આપણે અહીંયા ખૂબ જ મોટો એવો સમાજ સેવાની સગવડ આપણે મળવાની છે. બીજું આપણે ખાસ જણાવી દઉં કે આજનો પ્રોગ્રામ દેશ અને વિદેશમાં ફેસબુકમાં લાઈવમાં ચાલે છે.
વોટ્સએપમાં એવી લિંક આવી છે, આપના સ્વજનોને આપ એ લિંક મોકલશો તો આજનો અત્યારનો પ્રોગ્રામ બી લાઈવ જોઈ શકશે, દેશમાં હોય કે વિદેશમાં હોય. આપના સગાસની સંબંધીઓને આપના જે લિંક મોકલી છે પ્રજાપતિ સમાજ ફેમિલી ગ્રુપમાં, એ આપ એને મોકલી દો, લાઈવ પ્રસારણ જોઈ શકશે. બીજું, બીતેલા વર્ષમાં એટલે કે ગઈ અષાઢી બીજથી આજ સુધીમાં એક વર્ષમાં જે દિવ્યાત્માઓ આપણી વચ્ચે નથી રહ્યા, તેમને એવા શ્રી રમાબેન ત્રિકમભાઈ ગોયચા, કુંવરબેન મંજીભાઈ ગોયચા, પ્રવીણભાઈ છગનભાઈ કુકડિયા અને મોહનભાઈ વસરામભાઈ કુકડિયા, આ દિવ્યાત્માઓ આજે આપણા સમાજમાં આપણી વચ્ચે નથી. તેમના આત્માના શાંતિ માટે અને સદગતિ માટે હું અહીંથી પ્રજાપતિ સમાજ વતી શ્રીકાઈ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આજે આપણી પાસે સમય બહુ મર્યાદિત છે. આપણે સમયથી થોડુંક મોડું કાર્યક્રમ આપણો ચાલુ થયો છે અને આજે આપણી પાસે વક્તા પણ ઘણા બધા છે. બહારગામથી પધારેલા મહેમાનોમાં આપણે આજના પ્રસંગો કાર્યો કરવા માટે આપણે આપશું એટલે માઇક. આ સિવાય સમાચાર મળ્યા છે કે પોરબંદર વિદ્યોતજક મંડળથી વિજયભાઈ ગોયલ અને તેની ટીમ પણ રવાના થઈ ચૂકી છે. ટૂંક સમયમાં એ પણ અહીંયા આવશે. તો આપણે કાર્યક્રમ વહેલી તકે ચાલુ કરી દઈએ. જે કોઈને ફાળો આપવાની ઈચ્છા હોય, વિક્ટરભાઈ અને યોગેશભાઈ ફાળો લખે છે, આ ફાળાની રકમ એને લખાવી શકો છો. આજે જે ફાળો મળેલ છે તેમાં 1100 રૂપિયા ગીરધરભાઈ માવજીભાઈ કુકડિયા, 1100 રૂપિયા ભાવિનભાઈ ગીરધરભાઈ કુકડિયા, 1100 રૂપિયા બાબુભાઈ વરસીભાઈ ગોયચા, 1100 રૂપિયા નટવરલાલ વસરામભાઈ જાદવ, 555 રૂપિયા રમેશભાઈ કુરજીભાઈ કુવેચા, 1500 રૂપિયા દિવ્યેશભાઈ બાબુભાઈ લાડવા, 1001 રૂપિયા પ્રફુલભાઈ દેવરાજભાઈ ધોકિયા, 1000 રૂપિયા રવિભાઈ નાનજીભાઈ ગોયચા, 1000 રૂપિયા કિશોરભાઈ કુરજીભાઈ ગોયચા, 500 રૂપિયા શામજીભાઈ નામજીભાઈ સૈયા ઝારવાડા, 500 રૂપિયા ત્રિકમભાઈ ધનજીભાઈ ગોયચા, 500 રૂપિયા દિનેશભાઈ ગોલજીભાઈ ચિત્રોડા, 255 રૂપિયા સૌદીભાઈ રાઘોજીભાઈ ગુરેજા, 500 રૂપિયા કેતનભાઈ રામજીભાઈ સૈયા, 500 રૂપિયા સ્વર્ગવાસી મનસુખભાઈ રવજીભાઈ કુકડિયા, 100 રૂપિયા મણિબેન છગનભાઈ કુકડિયા, 1000 રૂપિયા અમૃતભાઈ વસરામભાઈ કુકડિયા વિદ્યાર્થી સન્માન સમારંભમાં આપે છે અને 2000 રૂપિયા અમૃતભાઈ વસરામભાઈ કુકડિયા ભોજન સમારંભ ખર્ચમાં આપે છે. બોલો શ્રીમાઈ માતરજી. હવે આપણે વિદ્યાર્થી સન્માન સમારંભ કરવા વિદ્યાર્થી મિત્રોને સગવડતા માટે વિનંતી કરું છું કે આગળ આવી જાય, જેથી કરીને નામ બોલે ત્યારે કોઈને ડિસ્ટર્બ ન થાય અને આપણે કાર્યક્રમમાં અનુકૂળતા રહેશે. તો આપણે ઓફર બધાય લાઈવ પર લેવાનું. બોલો શ્રીબાઈ માત કી, બોલો રામા પીરની. હવે આ વિદ્યાર્થીનું સન્માન ચાલુ થાય છે, બધા શાંતિ રાખજો અને
સમયે સમયે તાલીઓ પાડજો બધાએ. પેલું નામ છે કોકડિયા ધારાબેન દિલીપભાઈ સિંહ. સિંહ આપણા સમાજમાં બહુ ઓછા થાય છે. તેનું સન્માન કરશે ભારતીબેન હરેશભાઈ ભોઈયા. હાલો નામ હોય ફટાફટ આવવા માંડો. તાલીઓ પાડજો. પછીનું નામ છે કોકડિયા અભિષેક કુમાર અશોકભાઈ. તેમનું સ્વાગત કરશે ગોવેચા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ. તેમની ડિગ્રી છે સેમેસ્ટર 3 MCA. તેમના ટકા છે 71.89. ત્યાર પછી છે હાલો ત્યાર પછી છે કોકડિયા જીલ પરેશભાઈ. તેમનું સ્વાગત કરશે જગતિયા રમેશભાઈ ગોકુલભાઈ કારતિયા. રમેશભાઈ તેમનો અભ્યાસ છે બીટેક 5 સેમેસ્ટર. ત્યાર પછી આવે છે રાવત આંચુબેન વિનોદભાઈ. તેમનું સ્વાગત કરશે જાગૃતિબેન શામજીભાઈ છાયા. જાગૃતિબેન છાયા તેમનો અભ્યાસ છે બીકોમ સેમેસ્ટર 3 77.80%.
ત્યાર પછી આવે છે લાડવા ઈશાબેન ભાવેશભાઈ, તેમનું સ્વાગત કરશે કુકડિયા હિનાબેન કલ્પેશભાઈ કારતિયા. તેઓનો અભ્યાસ બીકોમ સેમેસ્ટર 3 60.54%. ત્યારબાદ છે કુકડિયા ધ્રુવબેન પ્રફુલભાઈ, કુકડિયા ભાર્ગવતીબેન જીતુભાઈ જીતભાઈ. તેમનો અભ્યાસ છે બીકોમ ટીવાય 78.18. ત્યારબાદ આવે છે ધોકિયા કૃષ્ણાબેન પ્રફુલભાઈ, તેમનું સ્વાગત કરશે ગુએચા રાધાબેન કિશોર. તેમનો અભ્યાસ છે બીકોમ 70%. ત્યારબાદ આવે છે ભુવેચા ઉર્વશીબેન ભરતભાઈ, તેમનું સ્વાગત કરશે નર્મદાબેન હીરાભાઈ કોકડિયા. ત્યારબાદ આવે છે લાડવા પાયલબેન ભાવેશભાઈ, તેમનું સ્વાગત કરશે કોકડિયા લીનાબેન ગિરધરભાઈ. તેમનો અભ્યાસ છે બીકોમ સેમેસ્ટર 1 74.40%. ત્યારબાદ આવે છે કુકડિયા દેવેન્દ્ર કુમાર કલ્પેશભાઈ, તેમનું સ્વાગત કરશે જગતિયા દિલીપભાઈ શાંતિભાઈ ઉપલેટા.
દિલીપભાઈ હાજર નથી તો તેમનું સ્વાગત વિપુલભાઈ મોહનભાઈ કોકડી. તેમનો અભ્યાસ છે 12 77.42. ત્યારબાદ આવે છે છાયા આશિકાબેન કારાભાઈ. તેમનું સ્વાગત કરશે કુકડિયા કસ્તુરબેન ગિરધરભાઈ વાવજીભાઈ. કસ્તુરબેન. ત્યારબાદ લાડવા દર્શન કુમાર પિયુષભાઈ. તેમનું સ્વાગત કરશે વિનેશભાઈ બલજીભાઈ. ત્યારબાદ આવે છે માનસીબેન પ્રફુલભાઈ. તેમનું સ્વાગત કરશે કુકડિયા દક્ષાબેન કાંતિભાઈ ભીમજીભાઈ. આજે આપણા સમાજમાં ખૂબ જ સેવાભાવી અને ઘણા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી રહી ચૂકેલા એવા શ્રી અશ્વિનભાઈને હું આજના કાર્યક્રમનું નિરીક્ષણ કરવા અને આપણા કાર્યક્રમ વિશે ટિપ્પણી કરવા આમંત્રણ આપું છું. શ્રી અશ્વિનભાઈ પ્રેમજીભાઈ ગોલેચા. અશ્વિનભાઈ કન્યા કેળવણી ટ્રસ્ટ રાજકોટમાં ટ્રસ્ટી છે. એ સિવાય આપણે અહીંયા પાટણમાં જે વૃક્ષારોપણની સમિતિ બનાવી હતી એમાં મોસ્ટ ઓફ પટેલા જ હતા. એમાં પણ આપણા અશ્વિનભાઈને ટ્રસ્ટી રાખ્યા છે. અશ્વિનભાઈનું યોગદાન ખૂબ જ મોટું છે. એનું નામ રાજકોટમાં ખૂબ જાણીતું છે. આવા અશ્વિનભાઈ પાસેથી આપણે બે શબ્દો સાંભળવાનો લાભ આજે મળ્યો છે. તો અશ્વિનભાઈનો માઇક આપીશ. બોલો શ્રીભાઈ માતાજીની ભાઈ નારી તો ફળો કાંઈ ખાવાનો અવસર છે. બાળકો ઇનામ કરતા ખોબે લઈ જાય છે અને આ પાટીલી ગામમાં કેવો ભવ્ય આનંદ કહેવાય. આજે હું 20 વર્ષથી શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલન કરું છું સર્વજ્ઞાથી અને એમાંય પાટીલીના પ્રજાપતિના દીકરા જેટલા વધારે હોય એવા મને બહુ આનંદ આવે. એમાંય તો આ પ્રોગ્રામ જોઉં અને જેને ઇનામ નથી મળ્યું એને તો ખાસ લઈ આવો. એટલે એને પ્રેરણા મળે કે મારા ભાઈ મારા બેનો ઇનામ લઈ જાય છે હું કેમ નહીં. આ મારા બાળકો એક વખત મારો દીકરો ઇનામ લેવા આવે અને મારી દીકરી રોતી પાછળ આવે કે પપ્પા મને ઇનામ ના આપો તમે આ ટ્રસ્ટમાં છો તમારું એટલું ના હાલે
કીધું બેટાનું ઇનામ લઈ આવ, પરિણામ સારું લઈ આવ તો તને ઇનામ મળશે. પણ જે ઇનામને પાત્ર નથી એવા બાળકોને ખાસ ભેગા રાખો. આ એવું સારું હું આપણી કન્યા છાત્રાલય છે, અમૃત કન્યા છાત્રાલય સેવા એમાં આપણે 160 જગ્યાએ અભ્યાસ કરી એના વ્યાખ્યાન કરે છે તૈયાર છે. અને આ ભણવાને જો પ્રાધાન્ય આપશો તો સમાજ ઊંચો આવશે અને આપણી સંગઠનના વચ્ચે સાથે સાથે વ્યસનને દૂર કરજો. આપણી દીકરી જેટલી ભણેલી હશે, આપણા બાળકો ભણેલા છે, આપણું ઉજળું કુટુંબ, ઉજળું ભવિષ્ય, ઉજળું સમાજ. અને આ ભવ્ય પ્રોગ્રામનું આયોજન આ ટીમને હું બહુ બિરદાવું છું. અહીં 2 વર્ષથી સતત આ લોકો મહેનત કરે છે. અમે તો દાતા છીએ ભાઈ, અમે આપીને છૂટી જાય છીએ, પણ જે કાર્ય કરે એને ખૂબ ખૂબ અભિનંદન. અને દર વખતે આવો નવો કાર્યક્રમ થાય અને દાતા બે હાથે તમને પૈસા તમે પ્રોગ્રામ કરતા રહો, શિક્ષણને આગળ વધારો. આપણો સમાજની શિક્ષણમાં ઘણો પાછળ છે. જય ભારત, જય હિન્દ. અશ્વિનભાઈ ખૂબ જ સરસ વાત કરી અને સંગઠન બાબતની જે વાત કરી છે એમાં મને ગર્વ છે પ્રજાપતિ સમાજ પાંડેલીનો કે આજે કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય, હવેલીનો હોય કે રામાપીરની રજાનો હોય કે પછી બીજા કોઈ પણ કાર્યક્રમ હોય, એવો પ્રજાપતિ સમાજ પાંડેલીને આજે પેટા આમંત્રણ આપે છે. એની સમિતિને કોઈ એક ચોક્કસ કાર્ય આપે છે. આજથી અમુક સમય પહેલા પ્રજાપતિ સમાજની કોઈ નોંધ સુધા લેતું નતું, ત્યારે આજે પ્રજાપતિ સમાજને આગળ કરે છે. આપણી આ સંગઠનની શક્તિ છે. બધા જાણે છે કે પ્રજાપતિ સમાજમાંથી 20-25 યુવાનો આવશે અને આપણું કામનું કાર્ય છે એ આસાન કરશે. એટલા માટે હું આજે ફરીથી એક વખત અશ્વિનભાઈની વાત ઉપર ભાર દઈને કહું છું કે સંગઠિત રહેશો તો ફાયદામાં રહેશો. હવે જે દાન મળ્યું છે અત્યારે તેમાં 1001 રૂપિયા પરેશભાઈ ભાણજીભાઈ કોકડિયા રાજકોટ, 1001 રૂપિયા વિજયભાઈ ભાણજીભાઈ કોકડિયા રાજકોટ, 500 રૂપિયા કાંતિભાઈ ભીમજીભાઈ કોકડિયા, 201 રૂપિયા ધવલભાઈ કાંતિભાઈ જગતિયા, 500 રૂપિયા કિંગજીભાઈ ભગવાનજીભાઈ કોકડિયા, 500 રૂપિયા હરેશભાઈ ઓદવજીભાઈ ગુએજા, 1100 રૂપિયા પ્રફુલભાઈ પ્રાગજીભાઈ કોકડિયા, 500 રૂપિયા ભૂપતભાઈ લવજીભાઈ કુકડિયા, 701 રૂપિયા કુકડિયા યોગેશભાઈ રાધાભાઈ, 1100 રૂપિયા વિપુલભાઈ મોહનભાઈ કુકડિયા રાજકોટ. હવે આગળનો આગળ આપણે ફરી વિદ્યાર્થી સન્માન સમારંભ કરીશું. હું વિનંતી કરીશ નટુભાઈને કે આગળનો કાર્યક્રમ આગળ દબાવે. છોકરાઓ અવાજ કરવામાં ઇનામ જવાબ નહીં હવે પછી આગળનો છે કુકડિયા માલતીબેન શૈલેષભાઈ, તેમનો સ્વાગત કરશે જગતિયા અંશુયાબેન મહેશભાઈ ખારચિયા. મોહનભાઈ ભાઈઓને વિનંતી કરશું કે તેઓ આ સન્માન કરે. તેમનો અભ્યાસ છે 11 ધોરણ.
ટકા 66%. તાલીઓ પાડો. ત્યારબાદ આવે છે કુકડિયા પ્રિયાબેન અશોકભાઈ, તેમનું સન્માન કરશે કુકડિયા રીટાબેન ચેતનભાઈ. મહેશ ગોરધનભાઈ લાદરો અહીં વધારે અને ભાઈનું સન્માન કરે. ત્યારબાદ આવે છે છાયા દર્શનભાઈ કારાભાઈ, તેમનું સ્વાગત કરશે ચાંદેગરા હર્ષુભાઈ કાનજીભાઈ. તેમનો અભ્યાસ છે 8 ધોરણ, 94.81. ત્યારબાદ આવે છે કુકડિયા દિયા વિપુલભાઈ, તેમનું સ્વાગત કરશે છાયા ગીતાબેન મનસુખભાઈ. ત્યારબાદ આવે છે પાણખાણિયા જેનિલ કુમાર જિગ્નેશભાઈ, તેમનું સન્માન કરશે ગોયતા રજનીભાઈ કોટીભાઈ. તેમનું સ્વાગત કરશે અંકુરભાઈ નટવરલાલ જાદવ. પૈસા બેસતા નથી. ત્યારબાદ આવે છે કોકડિયા ખુશીબેન યશવંતભાઈ, તેમનું સન્માન કરશે કોકડિયા રેખાબેન દિલીપભાઈ.
ખુશીબેનનો અભ્યાસ 7 ધોરણ 97%. ત્યારબાદ આવે છે ઉહેચા એસાબેન નીરજભાઈ. તેમનું સ્વાગત કરશે જાદવ હંસાબેન ચીમનલાલ. મોટરથી કરી દો કેમેરામાં હોટલ તેમનું સ્વાગત કરશે અસ્મિતાબેન તુષારભાઈ ઉહેચા. એસાબેનના કાકા છે 97.67. ત્યારબાદ આવે છે કોકડિયા દ્રષ્ટિબેન શૈલેષભાઈ. તેમનું સન્માન કરશે પાણખાણીયા જ્યોતિબેન જિજ્ઞેશભાઈ. હવે આજે આપણા સમાજમાં 12 ગામથી પધારેલ ખૂબ જ અનુભવી અને જમાનાના જોયેલા એવા પરેશભાઈ અને શૈલેષભાઈને હું આજના આપણા પ્રસંગ વિશે ટિપ્પણી કરવા આમંત્રણ આપું છું. અમારા પ્રસંગમાં આપને શું ગમ્યું, શું ખામી રહી એ અમને જણાવો, જેથી કરીને આવતા વર્ષે પણ અમે આનાથી થોડું સારું કાર્ય કરવાનું અમને બળ મળે. બોલો શ્રીબાઈ માત કી. હવે છે ને પૂરે કીધું એમ બધાએ આપણે એને કમિટીનો આભાર માન્યો, જે સારું કામ કરે છે એ તો બધી વાત કરી છે. ખૂબ જ સરસ કામ કરે છે. અને સાહેબે કીધું એમ કે ભાઈ પૈસા દઈને તો છૂટી જવું સહેલું છે, પણ કાર્ય પૂરું કરવું ને એ બહુ અઘરું છે. એટલે એ બાબતે આપણે જાજી ચર્ચા નહીં કરીએ, પણ વિદ્યાર્થી સત્કાર સમારંભ છે તો વિદ્યાર્થીઓને હાલો કઈ વિદ્યાર્થીઓ બધાય જો તમારે સાંભળવાનું છે વિદ્યાર્થીઓને, એટલે વિદ્યાર્થીઓ ઘણીવાર જોતા હોય મેં માર્ક કર્યું છે કે ભાઈ આનો પહેલો નંબર આવ્યો અને આના મારા કરતા 3% વધ્યા ને 5% વધ્યા ને 4% વધ્યા, તો હંમેશા વિદ્યાર્થીઓએ એવું નથી જોવાનું. મારી દ્રષ્ટિએ તમારે શું જોવાનું, અત્યારે તમારે કેટલા ટકા આવ્યા, તો કે 50 આવ્યા, તો બીજી વખત 50 ના આવવા જોઈએ, 55 આવવા જોઈએ. કેટલા? તો કેટલા વધ્યા? એમ દર વર્ષે તમારે તમારા ટકા જ વધારવાના છે, બીજાની આગળ થવાની દોડ નથી કરવાની. આપણે 50 આવ્યા તો બીજી વખતે 55, એના પછી કેટલા આવે? 60. પછી 5 વધારતા જાવ તો કેટલા આવે? તો બધાય તમારી પાછળ રહી જાય કે નહીં?
એટલે એ જ છે કે તમારું પોતાનું કોમ્પિટિશન, તમારી હરીફાઈ તમારી પોતાની જાતે જ છે. કારણ કે દરેક વિદ્યાર્થીઓને વાંચવા સમજવાની બધાની એક લિમિટ હોય છે. કોકને ઝડપથી સમજાય, કોકને ધીમે સમજાય, પણ સૌને પોતાની સાથે જ કોમ્પિટિશન કરવાની. કોની સાથે કરવાની? પોતાની સાથે. બસ હું વિદ્યાર્થીઓને જ એટલું કહેવા માંગુ છું. બાકી કમિટીઓ તો એમ કહે છે કે અમને કંઈક સજેશન આપો. આ પણ તમે જે કાર્ય કર્યું છે આ આખી કમિટીએ, એ કાર્ય અમે પણ નથી કરી શકતા. બરોબર છે? તમે ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને તમને એવું લાગે કે અમને કંઈ કહ્યું તો જરૂર સજેશન આપજો. બોલો શ્રીબાઈ માત કી. પરેશભાઈએ ખૂબ જ સરસ વાત કરી છે કોમ્પિટિશન કરવાની. અને આજે આ મંચના માધ્યમથી હું સમસ્ત પ્રજાપતિ સમાજને એક ટકોર કરવા માંગુ છું કે આપણા બાળકો અંગ્રેજી ભણાવો, ખૂબ ભણાવો. અંગ્રેજી આજના સમયમાં જરૂરી છે, પણ સાથે સાથે એને સંસ્કાર પણ આપવા એટલા જ જરૂરી છે. બાળક સ્કૂલે જાય તો એને સાથે સાથે મંદિરે પણ લઈ જાઓ, જેથી કરીને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટે. ઘણા સમાજમાં શિક્ષિત તો ઘણો થયો છે, પણ સામે સામે વૃદ્ધાશ્રમ પણ એટલા જ વધ્યા છે. આ આપણું ભણતર ક્યાંક ને ક્યાંક આપણે વિચારવા, આપણે યોગ્ય લાગે એવું વિચારવા, મંથન કરવા આપણે જરૂર છે. તો આપણા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપીએ. હવે આજનો કાર્યક્રમ હવે આપણે આગળ વધારશું. હું નટુભાઈને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ આગળ વધારે. બોલો શ્રીબાઈ માતા કી. હવે પછી લાડવા ધ્રુવકુમાર ભાવેશભાઈ તેમનું સન્માન કરશે કુકડિયા બ્રિજેશભાઈ મનસુખભાઈ. બ્રિજેશભાઈ આવ્યા છે? તેજસભાઈને વિનંતી કરું કે તેઓ અહીં સન્માન કરવા પધારે. તાલીઓ પાડો મફત છે. હમણાં પછી આપણે મોહનથાળ ખાવાનો છે. ત્યારબાદ આવે છે જાદવ મિશ્રીબેન અંકુરભાઈ. તેમનું સ્વાગત કરશે ગુંજા સ્નેહાબેન રવિભાઈ. મિશ્રીબેન ના ટકા છે 94.50. ત્યારબાદ આવે છે કોકડિયા માહીબેન કુરવાળાભાઈ. તેમનું સન્માન કરશે ધોકિયા શારદાબેન ભરતભાઈ. માહીબેન ના ટકા છે 94.86. ત્યારબાદ આવે છે શ્લોક કુમાર ચેતનભાઈ કુકડિયા. તેમનું સન્માન કરશે રાવત વિનોદભાઈ પ્રેમજીભાઈ. શ્લોક કુમાર ને જોરદાર તાળીઓથી વધાવજો. તેમના 100% છે.
આપણે મહાનુભાવોની તો વાતો ખૂબ જ સાંભળી છે, પણ કાલી કેલી ભાષામાં શ્લોકભાઈ આપણે કંઈક કહેવા માંગે છે. એને ઘણા દિવસથી ખૂબ તૈયારી કરી છે. હું એને માઇક આપું છું. એની કાલી કેલી ભાષા સાંભળો, બહુ મજા આવશે. અર્જુન કહે છે શ્રી કૃષ્ણને, હે કૃષ્ણ, જોઈ મારા બાણની તાકાત કેટલી છે. મારા એક જ બાણથી કર્ણનો રથ 10 ફૂટ પાછળ વયો જાય છે અને કર્ણના બાણથી મારો રથ માંડ એક ડગલું જેટલો જ પાછળ ખસે છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, તને એવું લાગતું હોય કે ના તારા રથ પર કોણ સવાર છે તે તો જો 14 બ્રહ્માંડનો અધિપતિ એટલે કે કૃષ્ણ હું પોતે જ છું. અને તારા રથ પર જે ધજા ફરકે છે તેમાં સાક્ષાત હજારાથી શક્તિ ધરાવનાર પવનપુત્ર હનુમાન છે. અને જો અર્જુન તને એવું લાગતું હોય કે કર્ણના બાણથી તારો રથ એક ડગલું જ પાછળ ખસે છે તો હું અને હનુમાન તારા રથ પર બિરાજમાન ના હોત તો તારી શું હાલત થાત. આ વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે મનુષ્ય હું કરું મેં કર્યું જ કર્યા કરે છે, પણ તે જોતો નથી તારા જીવન રથ પર કોણ સવાર છે, કોની કૃપા છે, કોણ બિરાજમાન છે, કોણ બિરાજમાન છે. આસ્તુ વંદે માતરમ. ખૂબ સરસ શ્લોક. નાની ઉંમરમાં આપણે ઘણું મોટી શીખ આપે છે. આ આપણું ભવિષ્ય છે. આ માઇક પકડીને બોલવું બહુ સહેલું નથી. અહીં આવો તો રાતે નીંદર પણ ના આવે. અને આ નાનું બાળક અત્યારે આટલું સાહસ કરીને ઘણું બધું આપણે શીખામણ આપી દે છે. ધન્યવાદ શ્લોકને. હવે આવે છે રાવત નૈતિક કુમાર વિનોદભાઈ. તેનું સન્માન કરશે ચાણનેગરા દિનેશભાઈ મોરજીભાઈ. રાવત નૈતિકના ટકા છે 92.50. હવે પછી આવે છે કુકડિયા ધ્યાનાબેન તેજસભાઈ. તેનું સન્માન કરશે કુકડિયા દક્ષાબેન પ્રફુલભાઈ. ધ્યાનાબેનના ટકા છે 9. તાળીઓથી વધાવો. ત્યારબાદ આવે છે ગોહેજા આરવીબેન નીરજભાઈ. તેમનું સન્માન કરશે રાવત લલિતાબેન શાંતિલાલ. આરવીબેન ના ટકા 99.37. ત્યારબાદ આવે છે જાદવ મલ્હાર કુમાર મંગલભાઈ. તેમનું સ્વાગત કરશે ખીમજીભાઈ ભગવાનજીભાઈ કુકડિયા.
હાકીમભાઈ હતા ને, તો હું યશવંતભાઈને વિનંતી કરું કે મલ્હારભાઈનું સ્વાગત કરે. મલ્હારભાઈના 90% છે. ત્યારબાદ હું કોકડિયા વેદ વિપુલભાઈ તેમનું સન્માન કરશે બોએચા ભરતભાઈ સૌજીભાઈ. ભરતભાઈ વેદભાઈના ટકા 95 છે. તાલીઓ પાડો. હવે છે કોકડિયા વિહાન વિજયભાઈ તેમનું સન્માન કરશે લાડવા ભાવેશભાઈ ગોરધનભાઈ. હું ખીમતીભાઈ ખારજીયાવાળાને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને સન્માન કરે. કાર્યક્રમમાં આપણે સમયાંતરે એક નાનકડો બ્રેક રાખતા જઈએ છીએ અને આવેલા મહેમાનોનો આપણે પ્રવચન પણ સાંભળીએ છીએ જેથી કંટાળો ના આવે. હવે હું આમંત્રણ આપું છું આપણા વિદ્યાર્થી સન્માન સમારંભના મુખ્ય દાતા અને દર વર્ષના દાતા એવા શ્રી હરેશભાઈ વદોજીભાઈ ગુએચા આજના પ્રસંગ વિશે આપને 2 શબ્દ કહેશે. હરેશભાઈ. હરેશભાઈનો એક નાનકડો પરિચય આપું છું. હરેશભાઈ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ખૂબ મહેનત કરીને ખૂબ જ આગળ આવ્યા છે અને આગળ આવવું એ મોટી વાત નથી, પણ આગળ આવ્યા પછી સમાજને પણ આગળ લઈ આવવાની જે ભાવના હોવી જોઈએ આપણામાં એ હરેશભાઈમાં જોવા મળે છે. એના માટે મને હરેશભાઈ પર ખૂબ જ ગર્વ થાય છે. હરેશભાઈ. બોલો શ્રીભાઈ માત કી. આજના પ્રજાપતિ સમાજ પાનેરી અષાઢી બીજના દરેક મારા પાનેરી ગામના વડીલો, માતાઓ, બાળકો તથા કારોબારી કમિટીઓ, અમને આજે અષાઢી બીજના જે આમંત્રણ આપ્યું છે અને અમે વધાર્યા છે એક ખુશીની વાત છે. અને કારોબારી કમિટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આ પ્રસંગે ખૂબ જ મહેનત કરે છે અને વિજયભાઈની અને તેની ટીમ ખૂબ જ કામ કરે છે. તો ખરેખર તો સન્માનને લાયક કારોબારી કમિટી છે. અમે નથી, અમે તો દાન આપીને અમે છૂટી જાય છીએ. એમ બીજા ભાઈઓએ કીધું કે દાન આપવું એ સહેલું છે પણ પાછળથી મહેનત કરવી ને એ બહુ અઘરી છે. બીજા આજના વડીલોને અને બાળકોને એટલું કહેવા માંગુ છું કે
બાળકોને શિક્ષણ અને સંસ્કાર બે વસ્તુ ખૂબ જ આપ્યું. જેમ અમને પણ અમારા વડીલો બા બાપુજીએ જે અમને ભણાવ્યા છે એના થકી આજે અમે ઘણા આગળ છીએ. એટલે હું ખાલી સમાજને એટલી સૂચના આપું છું, એટલું માર્ગદર્શન આપું છું કે બાળકોને ભણાવજો. શિક્ષણ અને સંસ્કાર એ પ્રગતિનો પાયો છે, સમજી ગયા? બીજું, હું ખાલી અષાઢી બીજ આજના જ દાતા નથી, પણ વિજયભાઈને એટલું કહેવા માંગુ છું કે તમે દર વખતે ફંક્શન કરશો ને તો હું દર વખતે મેઇન દાતા તરીકે ઉભી આવીશ. તો શિક્ષણ માટે વિજયભાઈને હું ખૂબ જ મહેનત કરે છે અને કરતા રહીએ એવી મારી એક ઈચ્છા છે કે દર વર્ષે અષાઢી બીજના આવું આયોજન કરે અને બાળકોને પ્રોત્સાહિત કરે. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર હરેશભાઈનો અને એની દાતારીનો કે માઇક પકડીને સમાજ વચ્ચે વચન આપવું કે જ્યારે પણ કરશો હું હોઈશું અને મારું દાન જ્યારે તમને નાનું લાગે ત્યારે મને જાણ કરજો, હું હજી પણ વધારે આપવા તૈયાર છું. અને બીજી વાત જે હરેશભાઈ કહે છે એમ ઘણા બધા કહે છે અને માઇક પકડીને બેઠા હોય એટલે વિજયભાઈ દેખાય, પણ આમાં વિજયભાઈનો કોઈ રોલ નથી. આછો રોલ તો અમારી કારોબારી સમિતિ અને યુવા સમિતિ જેના નામ બોર્ડમાં પણ નથી, એની જે કામગીરી છે એ જે કામ કરે છે એ વિજયભાઈ નથી કરતા. ગાદલા ઉપાડવાથી માંડીને બહાર કચરા કરવા આવા નાના નાના કામ પણ અમારા કાર્યકરો હોશે હોશે કરે છે. એના માટે તો એ કાર્યકરોને ધન્યવાદ મળવા જોઈએ. પણ જે આપણે જઈએ છીએ કે માઇક પકડીને ઊભા હોય એનું સૌ નામ લે અને સન્માન કરે, પણ સન્માનને લાયક હું નહીં, મારી ટીમ છે અને એ નાના નાના યુવા કાર્યકરો જેઓ દિવસ રાત મહેનત કરીને અમને આ સફળતા અપાવે છે એવા કાર્યકરોને હું આ જે સન્માનનું જે હરેશભાઈ આપ્યું છે એ હું સન્માન એને આપું છું. હવે આગળનો કાર્યક્રમ રઘુભાઈને વિનંતી કરીશ. ચાલો હવે પછી છે ગોહેચા ઋષિબેન રવિભાઈ, ઋષિભાઈ નથી, ઋષિ રવિભાઈ, તેમનું સ્વાગત સન્માન કરશે જગતિયા રામજીભાઈ રણછોડભાઈ. આમાં જવાબ રાખવા જોઈએ. હવે તેમનું સ્વાગત કરશે કૃણાલભાઈ કોકડિયા. હવે પછી છે ગોહેચા નેત્ર તુષારભાઈ, તેમનું સન્માન કરશે ગોહેચા ત્રિકમભાઈ ધનાભાઈ. છે હાજર. હું પ્રફુલભાઈ ધોકિયાને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્વાગત કરવા પધારે.
બાદ છે કુકડિયા હેતનસિંહ ચેતનભાઈ, તેમનું સન્માન કરશે પાણખાણીયા શાંતાબેન ચંદુભાઈ. ચંદુભાઈ આવ્યા છે? ત્યારબાદ આવે છે ભુવેજા દેવા કપિલભાઈ, તેનું સન્માન કરશે ભુવેજા સવજીભાઈ રાઘવજીભાઈ. ત્યારબાદ આવે છે કુકડિયા આધ્યા તેજસભાઈ, તેનું સન્માન કરશે મુકેશભાઈ ચાકને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્વાગત કરવા પધારે. મુકેશ જોરદાર તાલીઓ પાડો. ત્યારબાદ આવે છે અંશ નીરજભાઈ, તેમનું સ્વાગત કરશે પાણખણિયા લક્ષ્મણભાઈ. ત્યારબાદ આવે છે લાડવા દ્વિજા દિવ્યેશભાઈ, તેમનું સ્વાગત કરશે દિનેશભાઈ દેવજીભાઈ ચિત્રોડા.
ત્યારબાદ આવે છે લાડવા દ્રોણ દિવ્યેશભાઈ. તેમનું સ્વાગત કરશે વિજયાબેન ગઢવાળા. હવે અનિવાર્ય સંજોગોના કારણે છેક દૂર વડોદરાથી લાડવા દેવ હિરેનભાઈ અને અહીંયા પહોંચી શક્યા નથી, તો હું દિવ્યેશભાઈને વિનંતી કરું કે તેમનું પ્રમાણપત્ર સ્વીકારે. તેમનું પ્રમાણપત્ર અર્પણ કરશે જગતિયા ગોદાવરીબેન દેવસિંહભાઈ. શીતલબેન દેવકુમાર હિરેનભાઈનું પ્રમાણપત્ર સ્વીકારશે. શીતલબેનને વિનંતી કરું. દેવ હિરેનભાઈ લાડવા LKG માં અભ્યાસ કરે છે. નાનું બાળક વડોદરાથી અહીંયા પહોંચી શક્યું નથી. તેના ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રજાપતિ સમાજ તેને શુભેચ્છા પાઠવે છે. ત્યારબાદ આવે છે લાડવા દિયા હિરેનભાઈ. તેમનું સ્વાગત કરશે કાજલબેન મંગલભાઈ યાદવ. શોભનાબેન પિયુષભાઈ લાડવા
એ દિયાબેન હિરેનભાઈ લાડવાનું સન્માન સ્વીકારશે. હવે આજના સમારંભમાં જે દાન આપે છે એવા 1001 રૂપિયા ભાવેશભાઈ ગોરધનભાઈ લાડવા, 501 રૂપિયા દિનેશભાઈ મોરજીભાઈ ચાંડેગરા, 500 રૂપિયા શાંતિભાઈ પ્રેમજીભાઈ રાવલ, 501 રૂપિયા વિનોદભાઈ પ્રેમજીભાઈ રાવલ, 201 રૂપિયા દેવસીભાઈ અરદાસભાઈ જગતિયા, 500 રૂપિયા રામજીભાઈ રણછોડભાઈ જગતિયા, 500 રૂપિયા હરસુખભાઈ કાનજીભાઈ ચાંડેગરા, 500 રૂપિયા ચંદુભાઈ મોહનભાઈ પાણખાણીયા. આપણે હવે બધા વિદ્યાર્થીઓના સન્માન પૂરા થઈ ચૂક્યા છે. અમે ખૂબ જ મહેનત કરીને, અમારી સમિતિએ મહેનત કરીને દરેક વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ સમાજમાંથી કોઈ દાતા, કોઈ સમાજના કોઈ આપણા સભ્ય સન્માન કરવામાં રહી ન જાય એની અમે પૂરી કાળજી રાખી હતી. છતાં પણ અમે માનવ માત્ર ભૂલને પાત્ર એ ન્યાય ઉપર ક્યાંક અમારાથી ભૂલ થઈ હોય, કોઈ ક્ષતિ થઈ હોય, કોઈ અનુચિત શબ્દનો પ્રયોગ ન થયો હોય અમારાથી, અથવા તો કોઈ અમારાથી આપણા સન્માનમાં યોગ્ય શબ્દ અમારાથી ન બોલાયો હોય, તો હું અમારી સમિતિ, અમારી ટીમ વતી હું સમસ્ત પ્રજાપતિ સમાજ પાસે ક્ષમાયાચના કરું છું. અને ભવિષ્યમાં થતા આપણા દરેક કાર્યક્રમમાં આપ આવો ને આવો યોગદાન આપતા રહેશો. વિદ્યાર્થીઓનું સન્માન આપની તાળીઓથી એને ખૂબ જ પ્રોત્સાહિત કરશે. એને આપણે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અત્યારનો કાર્યક્રમ બાદ હું હવે બીજી જાહેરાત કરવાની છે કે આપણે જમણવારમાં હવેલીવાળા અદા પાસે શુદ્ધ ઘીનો ચોખ્ખો મોહનથાળ બનાવ્યો છે, જે લગભગ બજાર કિંમતો 600 રૂપિયા જેવી હોય, પણ આપણે જેટલી જરૂરિયાત હતી એના કરતાં પણ આપણે થોડોક વધારે બનાવ્યો છે. એટલા માટે કે ઘણાની ઈચ્છા છે કે આવો શુદ્ધ ચોખ્ખો મોહનથાળ અમને પણ થોડોક મળે, એટલા માટે આપણે એનો ભાવ સમિતિ નક્કી કરશે 400 તો 450. તો કોઈને જોતો હોય તો વહેલા તે કેરળાના ધોરણે આપવામાં આવશે. જે હશે એટલું મળશે, પછી કોઈ રહી જાય તો અમે એના માટે જવાબદાર નથી. જેને જોતું હોય એ વહેલી તકે કહી દેશો. અને હવે આપણો વિદ્યાર્થી કાર્યક્રમ તો સન્માન સમારંભનો કાર્યક્રમ તો અહીંયા સમાપ્ત થાય છે. હું પેલા પુરુષોને વિનંતી કરું છું કે તેઓ નીચે જમવા પધારે. ત્યાં સુધી આપણે લેડીઝો માટે રાસ ગરબાનું આયોજનનો જે બીજો પ્રોગ્રામ છે એ ચાલુ રાખીશું. પુરુષોને નીચે જમવા માટે હું આમંત્રણ આપું છું. લાઈવ રાખી. હા તો આ ખાલી માઇકની છે કે માઇકની જરૂર છે. માઇકની નથી, તો માઇક આનો કંઈ કેબલ ડાયરેક્ટ લાગતો હોય તો લગાડે. તમારે રાસ ગરબા રમવાનો એટલે
હજી વાર લાગશે એમ તો બાયણે ઊભું રહેવું પડશે. બાયુને રાસ રમવા રાસ રમવાનું. 6 વાગ્યા નીચે વયા જાય આપણે ના થાય ને બરોબર ને ના કાંઈ નથી ઉપાડવું થોડીક વાર જાળવો 5 મિનિટ જાળવો 5 મિનિટ નતું ભાઈ જાળવો. ચાલુ જ છે જો તમે જાઓ રાડી ગયા ઓલા લે ને રાહણા એટલા બધા ને લેવા બધા છોકરા દેવાના રેવા નહીં દે પોળા
છો 2 મિનિટ રોકાટ માટે એક છે અમને માફ કરશો પોરબંદર થી આપણે જેની આતુરતાથી રાહ જોઈએ રહ્યા હતા એ પોરબંદર વિદ્યાર્થી મંડળના પ્રમુખ અને તેની સમિતિ આજે અહીં ઉપસ્થિત છે આપણે અગાઉ આપણા કાર્યક્રમમાં જાહેરાત તો કરી હતી પણ એને પહોંચવામાં થોડું મોડું થઈ ગયું હતું હવે એક પોરબંદર વાળાને કદાચ ખ્યાલ ન હોય પાનેલી પટેલનું નામ છે એટલે એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ કામ હાલે અહીંયા 6 વાગે લખ્યું હોય કે દાંડિયા રાસ ચાલુ એટલે ચાલુ થઈ જ જાય એટલે તમને અમારો અનુભવ થયો છે એ બધે માફી ચાહીએ છીએ અને આપનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ આપ સૌ પધાર્યા અમારા માટે બહુ જ ખુશીની વાત છે અમે આપશ્રીને સાલ ઓઢાડીને સન્માન કરીએ છીએ રમેશભાઈ અહીંયા વિજયભાઈ આપણો પ્રસંગ નિહાળ્યો તો નથી એટલે એના આપણા પ્રસંગ વિશે ટિપ્પણી તો શું કરશે હવે પણ આપણા સમાજને આજે આવ્યા છે જે જોયું છે એના વિશે હું ટિપ્પણી કરવા આમંત્રણ આપું છું અમારા સમાજને ખૂબ જ સારા આનાથી પ્રોગ્રામ કેમ કરી શકીએ એના વિશે અમને માર્ગદર્શન આપે વિજયભાઈ ગોલ વિદ્યાર્થી મંડળ પોરબંદર સોરઠિયા પ્રજાપતિ પાનેલી સમાજ ને ખૂબ તો કમિટીને ખૂબ જ ધન્યવાદ આપું છું મેં તમારો વિડીયો જોઈ લીધો હતો પહેલું ચેનલ કે ગોઠવ્યું હતું વિદ્યાર્થી સન્માન અને પાનેલી કાર્યકર્તા તરીકે ખૂબ સરસ કામ કરો છો કારણ કે મેં બીજા પ્રોગ્રામમાં હું આવ્યો તમારા એટલે સોરઠિયા પ્રજાપતિ પાનેલી સમાજના તમામ લોકોની જે એકતા યુનિટી અને કાર્ય કરવાની જે ભાવના છે ખૂબ સરસ છે અને આપણી કોમ્યુનિટી ખૂબ આગળ વધે અને તમે અવિરત આવા કાર્યક્રમો કરતા રહ્યો એવી અમે શુભેચ્છા આપીએ અને અષાઢી બીજની સૌને શુભકામના આપીએ એટલું કઈ વિનંતી જય શ્રી કૃષ્ણ સોરઠિયા પ્રજાપતિ અને ખૂબ આનંદની વાત છે કે અષાઢી બીજ સાથે વિદ્યાર્થી સન્માન પણ ગોઠવેલું છે અને સામાન ભોજન પણ રાખેલ છે બહુ આનંદની વાત છે એ બાને આપણે જ્ઞાતિજનો એક સાથે મળીએ અને એકબીજા અધિકારીઓ
ખૂબ આનંદની વાત છે. અમે પણ આપણા કાર્યક્રમની અંદર પૈસા કરશો અને આવા નવા કાર્યક્રમ વિજયભાઈ આપણી અને આપણી ટીમ હંમેશા કરતા રહો એવી શિવાય માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. એ લોકોને છે.